રાજ્યના મુખ્ય સચિવોના ચોથા સંમેલનની અધ્યક્ષતા કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે ભાગીદારી સાધવાનો છે આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ. લોકસભામાં બંધારણ પર થઈ રહેલા વિશેષ ચર્ચામાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેશે ભાગ. આ ચર્ચાનો સંસદમાં આજે બીજો અને અંતિમ દિવસ. ગૃહમંત્રી અમિત શાહ આજથી છત્તીસગઢના ત્રિદિવસીય પ્રવાસે. નક્સલ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત તેમજ સુરક્ષા શાંતિ સંબંધિત કાર્યક્રમોમાં લેશે ભાગ. ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધ્યું. પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી, રાજસ્થાન અને બિહારમાં હાડ થીજવતી ઠંડી. તો રાજ્યમાં પણ કડકડતી ઠંડી સાથે પવને લોકોને થીજવ્યા. હૈદરાબાદની ચંચલગુડા જેલમાંથી મુક્ત થયો સાઉથ એક્ટર અલ્લુ અર્જુન. એક્ટરના વકીલે કહ્યું, જામીન બાદ પણ મોડેથી છોડવા પર કરીશું કાયદાકીય કાર્યવાહી. બાવીસમી ડિસેમ્બરે લેવાશે વેરા નિરીક્ષકની લેખિત પરીક્ષા. પહેલીવાર ઉમેદવારોની બાયોમેટ્રિક પદ્ધતિથી લેવાશે હાજરી. જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે કહ્યું, પરીક્ષાના સુપેરે સંચાલનને ધ્યાનમાં રાખીને ઉમેદવારોને બાજુના જિલ્લામાં પરીક્ષા કેન્દ્રની કરાઈ ફાળવણી. મગફળીની ખરીદ પ્રક્રિયા ધીમી હોવાની વાતને કૃષિમંત્રી રાઘવજી પટેલે દર્યો. કહ્યું, પોષણક્ષમ ભાવ સાથે ઝડપી ખરીદ પ્રક્રિયા માટે તંત્રને અપાઈ છે સૂચના. ખરીદ પ્રક્રિયા સંબંધી તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા કૃષિમંત્રીની બાહેધરી. ગાંધીનગર મનપાનું સરાહનીય પગલું. 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને ઘરે બેઠા પૂરી પડાશે આરોગ્યલક્ષી સેવાઓ. પ્રારંભિક તબક્કે 5 આરોગ્ય રથ સેવાઓ કરાશે કાર્યરત. નોંધણી પ્રક્રિયાનો થયો પ્રારંભ.